નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઓર ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ટોપિક કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે 2 દિવસની મુલાકાત હતી તે ઘણી મહત્વની અત્યારે તો જોવા મળતી હતી। જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત આ ગુજરાતની મુલાકાત લીધી, તેમાં સૌથી પહેલાં તો વડોદરામાં રોડ શો કર્યો, ત્યારબાદ ભુજમાં અને ત્યારબાદ જે અમદાવાદમાં રોડ શો કર્યો, તો બીજી બાજુ ગાંધીનગરમાં પણ આજે રોડ શો કર્યો। આ રોડ શો બાદની વાત કરીએ તો એક બાજુ જે રીતે ઓપરેશન સિંદૂર માં જે પ્રમાણે સેના દ્વારા એટલે કે ભારતીય સેના દ્વારા જે શૌર્ય અત્યારે તો દેખાડવામાં આવ્યું, ક્યાંક તેની પણ તેમાં ચર્ચા વિચારણા કરવામાં આવી। તો સાથે સાથે આદિવાસીઓના મુદ્દાને પણ અત્યારે તો જે ટાંકવામાં આવ્યો, તો બીજી બાજુ કચ્છમાં પણ અત્યારે તો ખેડૂતો પાણીદાર થયા છે તેવી બાબત પણ તેમાં કહેવામાં આવી। તો જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે પણ જ્યારે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સંબોધન હતું તેમાં પણ અર્બન ડેવલપમેન્ટ ઉપર કઈ રીતનો ભાર મૂકવામાં આવ્યો છે તે બાબતને પણ અત્યારે તેમાં ઉમેરી દેવામાં આવી। પણ આ તમામ બાબતોમાં એક એ પણ બાબત ક્યાંક જોવા મળી કે જ્યારે પણ કાર્યક્રમ હતો, જે દાહોદનો જે કાર્યક્રમ હતો, તેમાં પણ અત્યારે તો બચુભાઈ ખાબડને કાર્યક્રમથી દૂર રાખવામાં આવ્યા હતા। જે પ્રમાણે અત્યારે તેમના જે બંને સુપુત્રો ઉપર જે પ્રમાણે અત્યારે તો જે આરોપ લગાડવામાં આવ્યા છે, 70 થી 71 કરોડનો જે ભ્રષ્ટાચાર કર્યો છે તેવી બાબત સામે આવી છે, ત્યારે તેમને આખા કાર્યક્રમથી પણ અત્યારે દૂર રાખવામાં આવ્યા હોય તે પરિસ્થિતિ પણ જોવા મળી હતી। જ્યારે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ 2 દિવસનો જે કાર્યક્રમ હતો તેને અત્યારે હાલ વિશ્લેષકો કેવી રીતે જોઈ રહ્યા છે, આપણે તેની ઉપર ચર્ચા કરીશું। આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જગદીશભાઈ મહેતા કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, અને સાથે સાથે જ અરવિંદભાઈ જોબનપુત્ર કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે। જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે। જી નમસ્કાર જગદીશભાઈ, 2 દિવસનો આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓપરેશન સિંદૂરની જે બાબત જે બની, ઘણું સફળ અત્યારે તો ઓપરેશન જે જોવા મળ્યું, ને ત્યારબાદ પ્રથમ મુલાકાત જે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જોવા મળી, કઈ રીતે જોઈ રહ્યા છો આ મુલાકાતને આપ? યજ્ઞભાઈ, બિલકુલ તટસ્થ રીતે કહીએ તો આ ડેમેજ કંટ્રોલ થી વિશેષ કાંઈ નથી। એક તરફ નરેન્દ્ર મોદીની સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, અને બીજી તરફ કરોડો રૂપિયાના તાઇફા શબ્દ હું વાપરીશ, તાઇફા માટે થઈને ભુજ, કચ્છ, દાહોદ, અમદાવાદ, વડોદરા રોડ શો ઇત્યાદિ કરે છે। આપને કહું સાહેબ યજ્ઞભાઈ, આ એવો જ્વલંત વિજય નથી જેનું ગૌરવ એ દીકરીઓ લઈ શકે જેનો સુહાગ ઉજળી ગયો। એ તો ત્યારે જ અનુકૂળ થાય જ્યારે પહેલગામના 5 આતંકવાદીઓની લાશ સમૂચું ભારત એની સગી નજરે જુએ તો મેળ પડે। તમે 100 જેટલા આતંકવાદીઓ કાશ્મીર પીઓકેમાં મારી નાખ્યા, એનો અર્થ એમ છે કે લાખો બીજા જીવે છે, 100 જ મર્યા છે, ત્યાં નીકળ્યા આતંકવાદી જ છે, સમજી લ્યો। એમાં જરાય મોથ મારી નથી। એટલે સેનાની કાબેલિયત ઉપર અમસ્તું ભારતમાં કોઈને સંદેહ નતો। 100 નહીં, જો તમે સીઝ ફાયર ન કર્યું હોત તો હજારોને મારી નાખ્યા હોત। એ તો આપણી ત્રેવડ વાળી સેના છે, પણ એ જ વાતનું પોલિટિકલ રાજનીતિ જે થઈ રહી છે, અને બધો જ સઘળો જસ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર લેવા માટે તેને જે રીતે ઝઝૂમી રહી છે એ મારી દ્રષ્ટિએ ઉચિત નથી। એક તરફ તમે વિચાર કરો યજ્ઞભાઈ કે ગુજરાતમાં રત્ન કલાકારો મુશ્કેલીની જેને કહેવાય ચરમસીમામાંથી પસાર થઈ રહ્યા છે, એનું રાહત પેકેજ તમે જે અહીં આભમાં થીગડા જેવું બહાર પાડ્યું, અને બીજી તરફ નરેન્દ્ર મોદીના એક રોડ શો જે થાય એમાં તમે ને હું બધા જાણીએ છીએ, શાયદ આપણા વરિષ્ઠ પત્રકાર જે છે અરવિંદભાઈ એ પણ એમાં સામેલ થશે, કરોડો રૂપિયાનું જે છે એમાં ધુમાડો થવાનો છે। અને વાત શું છે, જે દાહોદમાં છે એ કચ્છમાં કરી છે, અમદાવાદમાં કરી છે, વડોદરામાં કરી છે, બધી જગ્યાએ કેસેટ તો સરખી જ વગાડવામાં આવી છે કે મોદીએ આમ કરીને મોદીએ તેમ કરીને। ભલા માણસ, આ ભારતનો ઉત્સવ છે, ભાજપનો નહીં। અને ભારતના ઉત્સવ તરીકે તમારે એમાં કોંગ્રેસ, બીજા વિપક્ષો, સૈન્ય અધિકારીઓ એ લોકોને સામેલ કરવાની જરૂર હતી, ને એ લોકોએ આયોજન કર્યું હોત અને વડાપ્રધાનને નોતર્યા હોત તો આ સોનામાં સુગંધ ભેળા જેવું લાગત। પણ આ તો તમે ખુદ નીકળ્યા છો એટલે તો વરને વરની ફઈ વખાણે એમ ભારતીય જનતા પાર્ટી વાળા હુશિયો કરીને વડાપ્રધાનનું બધું સરાહના કરે છે।
એ નેરો પૈસાનો ધુમાડો છે ને માર્કેટિંગ છે, એવું મારું માનવું છે. યજ્ઞભાઈ જી, છો વડાપ્રધાનના જે આ 2 દિવસીય જે પ્રવાસ જોવા મળ્યો તેને? અલબત્ત ચોક્કસપણે જે અમારા સહયોગી વાત કરી એ સાથે હું થોડો સહમત થાઉં છું. પણ બીજી વસ્તુ એક જોઈએ કે એક પ્રાઇમ મિનિસ્ટર તરીકે, વડાપ્રધાન તરીકે જે પોતે નેતાગીરી કરી છે, જેનો દોર સંભાળ્યો છે, એ સંભાળવાથી એને ચોક્કસપણે એની સ્ટ્રેટેજિકલી જે વ્યૂહરચના છે એમાં એક આ ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી જે ગુજરાતમાં અત્યારે ખૂબ જ, તમે જાણો છો કે ઘણા બધા બનેલા છે સ્કેમ, અને હમણાં તાજેતરનો તમે જ હમણાં ઉલ્લેખ કર્યો 71 કરોડ રૂપિયાનો મનરેગાનો, એ બધા સ્કેમમાં જ્યારે ગુજરાતને નવીનીકરણ તરફ લઈ જવા માટે આ બધાનું પબ્લિકમાં આખું રૂપાંતર તરીકે લઈ આવી, અને કારણ કે એ પોતે આ વખતે નવા જોમ અને નવી ઉર્જા સાથે ગુજરાતનો પ્રવાસ કર્યો છે, કારણ કે એનામાં ચોક્કસપણે એક આત્મવિશ્વાસનો એક જબરો ઉત્સાહ છે. એ સાથે એક બીજી વસ્તુ એમાં એ છે કે એને જોયું કે પબ્લિક અત્યારે જે તરફ આપણે વાળીએ છીએ તરફ વળે છે, અને એને જે પ્રમાણે ઓપરેશનનું જે ઉલ્લેખ કર્યો છે, ઓપરેશનથી લોકો ઘણા બધા ખુશ થયા છે. અને ચોક્કસપણે કે ભારતીય જનતા પાર્ટીમાં જે ગુજરાતમાં રાજકારણ ખેલાય છે, એ રાજકારણમાં એને ચોક્કસપણે ઉર્જા લેવા માટે અને જે જાતના એક પછી એક સ્કેમ આવે છે એને બાંધવા માટે, કારણ કે તમે જ કહ્યું કે ગેરહાજર રહ્યા હતા આપણે આના ફાધર બચુભાઈ, એટલે એ વસ્તુ છે ને એક એને સાઈડમાં કરવા માટેનું એક આખું આયોજન ચોક્કસપણે સ્ટ્રેટેજિકલી એને એ પણ ઉલ્લેખ કર્યો છે કે નોર્થ ઈસ્ટમાં પણ એને સારી કારીગરી કરી છે. ઇવન લોકોમેટિવ તરીકે આપણે એક વસ્તુ નથી જોતા, પણ એનું જે વિકાસનું જે માધ્યમ છે ચોક્કસપણે એ માર્કેટિંગ કરે છે, એમાં ના નહીં, પણ જે જાતની જે 20 વર્ષમાં જે બજેટનું હતું એ બજેટના 46 ગણું વધારે આજ આવી ગયું છે, એટલે અર્બેનાઇઝેશનમાં પણ એટલો બધો વધારો થયો છે. અલબત્ત ચોક્કસપણે આપણે દાહોદનું જોઈએ તો શકલ બદલાઈ ગઈ છે આખી, જ્યાં 20 વર્ષ પહેલા એને ઉદઘાટન ભૂમિપૂજન કર્યું હતું, આજ ત્યાં એ લોકોમેટિવ, કારણ કે એ વસ્તુ ખૂબ જરૂરી છે વિકાસ માટે. અને પબ્લિક રાજકારણ સાથે બહુ લેવા દેવાનું, પણ પબ્લિક જોવે છે કે કાર્ય કરે છે અને કાર્ય થઈ રહ્યું છે, તો એ બાબતમાં એ લોકો છે ને, માણસની યાદશક્તિ ઓછી હોય છે, ઘણા બધા સ્કેમ થતા હોય છે, ભૂલી જતા હોય છે, અને નવી ઉર્જા આવે છે. તો અત્યારે આખા દેશમાં જે જ્વર છે એ પેટ્રિયોટિઝમનો જ્વર ફેલાઈ રહ્યો છે, કે જેમાં લોકો દેશભક્તિ વડે, આપણે એમાંથી 10 વ્યક્તિને પણ કહેશો કે 3 વ્યક્તિ જાઓ તમે સરહદ પર જઈને એક ગોળી તો વાગાઈ આવો, તો એમાંથી 10 માંથી 3 જણા પણ તૈયાર નહીં થાય. અલબત્ત એક હાવ એવો ઉભો કરી દેવામાં આવ્યો છે કે તમે દરેક દેશને, અને એને એક બીજી વસ્તુ આમાં કહી આજે વખતે કે જે કઈ વસ્તુ બને છે ઇન્ડિયામાં એને આત્મનિર્ભર પર વધારે ભાર મૂક્યો છે. એને આખું તમે પ્રવચન સાંભળશો એટલે કે મેડ ઇન ઇન્ડિયાની વસ્તુને તમે વધારે, અને એને ઘણી બધી વસ્તુઓ જે ઇમ્પોર્ટ કરતા હતા એને એક્સપોર્ટ કરતા કરી દીધા છે. તો એને એક આહવાન આપ્યું છે કે ઇન્ડસ્ટ્રીઝ પોલિસીને પણ એને બહુ મહત્વ આપ્યું છે. તો આ એક માર્કેટિંગ છે એ ખરેખર પ્રશંસનીય છે. ચોક્કસ આપણે બીજેપીકરણ કરીએ કે જે કરીએ, પણ એક વડાપ્રધાન તરીકે એની જે વિચારસરણી છે, એની જે જોવાની પદ્ધતિ છે, અને એને ખબર પડે છે કે મારે ક્યાં કઈ જગ્યાએ ઓલું કચ્છમાં જઈને પણ એ કચ્છની ભાષામાં બોલીને કચ્છી માણસોને આકર્ષી શકે છે, અને 71નું જે હોય છે જેને બનાવેલું છે એનું વૃક્ષ લઈને જાય છે, તો એ લોકોના દિલમાં એક થાય છે કે મારા વડાપ્રધાન સાથે હું છું. તો જે આમ જનતામાં છે એની જે લોકપ્રિયતા છે એમાં ઘટાડો જરા પણ થયો નથી, એ એમને એમ જ રહ્યો છે. નરેન્દ્ર મોદીજી માટે ભલે અમે બધા પત્રકારો સમીક્ષા કરીએ, પણ જે લોકોમાં એ લોકોનું જે આપણે રોડ શો જોયો એમાં પણ ખૂબ જ એને એક બીજું પણ કારણ, વડોદરામાં જે સુફિયા કુરેશી હતા એના બધા જ જે ફેમિલી મેમ્બર્સ હતા એને આગળ કરી દીધું, એટલે એને એક એવું પણ બતાવ્યું કે અમે સેક્યુલરને પૂરેપૂરું માનીએ છીએ, અમે મુસલમાનને નથી અવગણતા. એ જાતનું એક આખું ક્રિએશન એને ઊભું કરેલું છે. આ બધી વસ્તુઓ તમે જુઓ તો એ અત્યારની એની જે ગુજરાતની પ્રવાસ છે, પૈસાનો ખર્ચ જે ભૂમાડો કર્યો એ બરાબર, પણ એક સફળ નેતા તરીકે એ ઉભરી આવેલા છે, અને દેશમાં અને વિદેશમાં પણ લોકો એને માને છે. એ વસ્તુ તો આપણે માનવું જ રહ્યું. બિલકુલ. જગદીશભાઈ, એક બાજુ આપણે આ 2 દિવસની જે ઓપરેશન સિંદૂર પછી જે આ મુલાકાત છે તેની તો વાત કરી, પણ જ્યારે
આ જે બધી મુલાકાત હતી તેના જે મુખ્ય અમુક જે મુદ્દાઓ જોવા મળી રહ્યા છે હું તેની પણ વાત કરવા માંગુ છું. દાહોદમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા ત્યારે તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે આદિવાસીઓના શિક્ષણ અને રોજગાર માટે અત્યાર સુધી ઘણું બધું કાર્ય કરવામાં આવ્યું છે અને અમે અત્યાર સુધી ઘણું બધું કાર્ય કર્યું પણ છે. તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? શું અત્યારે તો મુખ્ય રીતે અત્યારે તો આદિવાસીઓ આગળ આવ્યા છે, પ્લસ સૌરાષ્ટ્ર અને કચ્છની જે તેઓ મુલાકાતે હતા અને તેમાં પણ કચ્છ ભુજમાં તેમણે એમ કહ્યું કે અત્યારના અહીંયાના જે ખેડૂતો છે અત્યારે એવા પાણીદાર બની ગયા છે. પહેલાં ક્યાંક પાણી નહોતું મળતું, અત્યારે હાલ પણ હવે તેમને પાણી મળવા લાગ્યું છે, એટલે બધું અત્યારે સારું થઈ ગયું છે. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ યજ્ઞભાઈ, એ વાત બધી સારી પણ પ્લેટફોર્મ બરાબર નહીં, એમ કહું છું. તમે મંદિરમાં બીડી પીવો એ છાજે નહીં, ગામના ચોરે પીવો તો ઠીક છે. મંદિરમાં બીડી ન પીવાય, ચપ્પલ પહેરીને જવાય નહીં. ઓપરેશન સિંદૂર એ સેન્ટિમેન્ટ્સ, આપણી લાગણી ભાવનાત્મક સાથે જોડાયેલો ઇસ્યુ છે. જે દીકરીઓના સુહાગ ઉજળી ગયા, તમે એને પૂછો તમારા નામે આ પ્રકારના જે તાઇફા થાય છે એનાથી તમે રાજી છુઓ ખરા? નંબર 1. નંબર 2, તમે મેં કીધું તેમ જો ભારતની ફતેહ છે તો ભારતની ફતેહને કેવળ ભાજપ જ કેમ ઉજવે છે? એટલે ખેર એ જવા દઈએ. હું આપની બીજી વાત કરું, જે દાહોદ થી માંડીને કચ્છ સુધીમાં એને વાતો કરી ડેવલપમેન્ટની, એમાં 1000% નરેન્દ્ર મોદી સાચા છે, એમાં ના નહીં. પરંતુ હું પ્લેટફોર્મ પરથી જ વાત કરું. આને આ વાત કરવા માટે થઈને એને ઓપરેશન સિંદૂરનો સહારો ન લીધો હોત અને એની સભાઓ ગોઠવી હોત તો 100% એમાં જરાય ખોટું નહોતું. એને એમ કીધું કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારત ભયંકર તેજીથી આગળ વધી રહ્યું છે. 9000 હોર્સ પાવરનું લોકોમેટિવ એન્જિન સેન્ટર એને જે બનાવ્યું અને એની જે વિશેષતા જે છે એ પણ એને વર્ણવી કે 2023માં મેં ખાતમુહૂર્ત કર્યું ત્યારે લોકો એમ કહેતા હતા કે ચૂંટણી છે એટલે કર્યું છે, બાકી આવું કઈ થશે નહીં. અને અત્યારે એ સાકાર થઈ ગયું છે. આપણા તમારી જાણ ખાતર ભારત અત્યારે જે વર્ષો પહેલા આપણે શું હતા, કટોરો લઈને નીકળે એવી જે પાકિસ્તાનની અત્યારે હાલત છે, એવી દ્રષ્ટિથી વિશ્વ આપણને જોતું હતું. આજની તારીખે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આપણે સ્માર્ટફોન, ગાડી, કપડા, રમકડા, શસ્ત્ર, દવાઓ આ બધું વિશ્વના અનેક દેશોને નિર્યાત કરી રહ્યા છીએ. અને આપની જાણ ખાતર જે લોકોમેટિવ એન્જિન બનાવ્યું છે એ સહિતના આપણે જે રેલવેના કોચિસ બનાવ્યા છે એ ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉદી અરબ, મેક્સિકો, એ બધા સ્પેન, જર્મની, ઇટલી વગેરે જગ્યાએ જાય છે. તો એમાં ખોટું કશું જ નથી. માત્ર ને માત્ર મારું કહેવાનું એટલું છે કે આ બધી જ ગાથાઓ જે છે, વિરલ ગાથાઓ, એ તમે દિલ્હીથી પણ ડિજિટલી કહી શકાય હોત મનની વાતની જેમ. પણ એના માટે અહીંયા આટલો મોટો તમે જુઓ, આખા ગુજરાતનું ટોટલી વહીવટી તંત્ર છેલ્લા 15 દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગતા સ્વાગતામાં પેક થઈ ગયું છે, બુક થઈ ગયું છે. હજારો રોડ રસ્તા એ જે છે એમાં બેરિકેડ્સ મૂકી દેવામાં આવ્યા. 2 થી 2.5 જેટલી બસીસના રૂટ, ગામડાના જે રૂટ કેન્સલ, બધી બસને અહીંયા લઈ આવવામાં આવ્યા. અને તમે ને હું, મેં જે ડોમમાં 1.5 થી 2 લાખ લોકો જોયા એ સ્વયંભૂ નહોતા, એ બુદ્ધિપૂર્વક ગોઠવણ .com છે, લાવવામાં આવેલા છે. એક યુટ્યુબે તો જે તે લોકોને પૂછ્યું તમે અહીંયા શું કામ આવ્યા, કોણ લઈ આવ્યા, શું કામ, બધું એને કીધું. આ અમારો ભાવ, આટલું અમારું ફૂડ પેકેટ, અને મોદી સાહેબ ક્યાંક આવે છે એટલી ખબર છે, એટલે અમને લાવવામાં આવ્યા, અમે આવ્યા નથી. એટલે આ તો બુદ્ધિપૂર્વકનું એક ગોઠવણ છે. એમાં પાછું દર વખત આવું જોઈએ. એમાં મોદીએ કઈક કર્યું એમ નથી કહેતા, જે તે સરકારો વખતે પણ આવું જ હતું. અગાઉના જમાનામાં ટીવી ઇત્યાદિ કોઈ વસ્તુ હતી નહીં લાઈવ ટેલિકાસ્ટ નું, એટલે એક ઓરા રહેતો. ઇન્દિરા ગાંધીજીને કે અટલ બિહારી વાજપેયીજીને સાંભળવા માટે થઈને લોકો સ્વયંભૂ ઉમટી પડતા હતા. હવે નરેન્દ્ર મોદી તો રોજ આવે છે, આપણે જેમ ટીવીમાં તમે રોજ જુઓ છો એડ, જાહેર ખબર જુઓ છો, એવી રીતે પ્રાઇમ સ્લોટ જેટલા છે ટીવીના મેઇન ટીવી સ્ટ્રીમમાં, એમાં નરેન્દ્ર મોદી જ હોય છે, સમજી લ્યો. એટલે લોકો એના માટે નથી આવ્યા, લોકોને લાવવામાં આવ્યા છે. પણ જે તમે કહો છો એ કે એને વિકાસની વાતો કરી, અહીંયા આવીને તમે જુઓ
ટોટલ 82,950 કરોડની યોજના 2 દિવસમાં બધે જાહેર કરી. હવે ઓલા 12,000 કરોડ રૂપિયા ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ વાળા પાસેથી પાકિસ્તાન શું લઈ આવ્યું એ ફૂલીનો ફાળકો થઈને ફરતા હતા, અને આપણે તો આ 82,000 કરોડની તો ખાલી વિકાસની યોજના. પણ એ શું છે તમને યજ્ઞભાઈ કહી દઉં, આ બધો એક સરવાળો હોય છે ટોટલ. આને આ રકમ પાછા મુખ્યમંત્રી બોલી શકે, એનો એ રકમ પાછા ઉદ્યોગ મંત્રી બોલી શકે, એનો એ રકમ પાછા હર્ષ સંઘવી પણ બોલી શકે, એનો એ મુખ્યમંત્રી એનો એ રકમ પાછા ગૃહમંત્રી થી માંડીને નાણામંત્રી બોલી શકે, કારણ કે આ સરવાળો હોય છે. આખા રાજ્યમાં નાના મોટા કામો જે થતા હોય રાજ્ય સરકારના, એ બધાનો સરવાળો કરીને આપવામાં આવે. એટલે અહીંયાથી બટન દબાવીને જો તમે 82,000 કરોડની યોજનાને તમે લોકાર્પણથી માંડીને ખાતમુહૂર્ત કરી શકતા હો, તો આ દેશ રાષ્ટ્રજોગું પ્રવચન કરી નાખ્યું હોત તો શું વાંધો હતો? અબજો રૂપિયા લોકોના બચી જાત અને જેને જરૂરિયાત છે એને તમે આપી શક્યા હોત. આ સિંદોરિયા સાડી પહેરીને તમે નાચ ગાન જે કર્યું, તમારા તથાકથિત રૂટ જે છે એની બંને બાજુ તમે મનોરંજન માટે થઈને વિવિધ 23 જેટલા રાજ્યોના કલાકારોને બોલાવ્યા, જે ઠમક ઠમક કરતા રહીએ. ભલા માણસ, એક તરફ આપણા ત્યાં મરણ થયું છે, એવી સ્થિતિ છે કે 22-28 જેટલી દીકરીઓએ સુહાગ ગુમાવ્યા છે, અને પહેલગામના એક પણ કાતિલને, એકને બાદ કરો તો હજી 4 બાકી છે. તો સવાલ એ છે, આ તો તમારા જખમ ઉપર નમક જેવું છે. એ દીકરીઓને કેવું લાગે કે હવે એના નામે આવડો મોટો તાસીરો થઈ રહ્યો છે, અને જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની શાખ થોડી ઘટી હોય, બજારમાં તમારે ગમે તેને યજ્ઞભાઈ પૂછવાની છૂટ કે સીઝ ફાયર તમે કર્યું છે મોદી સરકારે, એ વાજીબ કર્યું છે કે કેમ, હા કે ના? એક પણ માણસ હા નહીં પાડે. જીડી બક્ષી જેવા પૂર્વ લશ્કરી અધિકારી જે છે એને પણ છાતી ફૂટી, સમજી લ્યો. એટલે સવાલ એ છે કે તમે આ સેનાનું જે શૌર્ય છે અને આપણો સેન્ટિમેન્ટ, આપણા લાગણી સાથે જોડાયેલો મુદ્દો છે, એનું રાજનીતિકરણ થાય ઈ ઉચિત નહીં. બાકી વિકાસની ગાથા બિલકુલ સાચી છે, એમાં જરાય ખોટું નથી, પણ એના માટે આ ઉચિત પ્લેટફોર્મ નથી. જી જી બિલકુલ બિલકુલ. અરવિંદભાઈ, જ્યારે આજની વાત કરવામાં આવે તો જેમાં એક બાબતને છેલ્લા ઘણા વખતથી જે ટાંકવામાં આવે છે, જે રીતે ભારતીય સેનાએ પણ કહ્યું કે જે મિસાઇલનો જે ઉપયોગ કરવામાં આવ્યો, જે પણ કોઈ અત્યારે તો આર્મ્ડ એન્ડ એમ્યુનિશન જે ઇક્વિપમેન્ટ્સનો જે ઉપયોગ કરવામાં આવ્યો, એ ટોટલી મેડ ઇન ઇન્ડિયા છે, કે ભારતમાં અત્યારે તો તેને બનાવવામાં આવ્યા છે અને તેનો જ અત્યારે તો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે જ અનુસાર આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જે કહ્યું કે લોકલ ફોર વોકલ, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ વેચવાની અત્યારે હાલ પણ જરૂરિયાત બની ગઈ છે. તમે લોકો અત્યારે જે પ્રમાણે વિદેશમાંથી જે વસ્તુ ખરીદો છો, પરંતુ વિદેશી વસ્તુઓના ન ખરીદીને ઓપરેશન સિંધુને સફળ બનાવો તેવી પણ બાબત અત્યારે તો કહેવામાં આવી છે. એટલે પહેલેથી જ્યારે આત્મનિર્ભર ભારતની અત્યારે વાત થઈ રહી છે, વન નેશન વન પ્રોડક્ટની વાત થઈ રહી છે, જે રીતે એમ કહેવાય કે અત્યારે તો મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની જે વાત થઈ રહી છે, એ ચોક્કસથી ઘણી મહત્વની છે, તેની ઉપર પણ કામ થવું બહુ જરૂરી છે. શું કહેવું આપનું? ચોક્કસપણે આમાં જે જાતના તેજસ છે કે બ્રહ્મોસ છે, એ બધા ઉપયોગ એ લોકોએ પરસિસ્ટન્સથી કરેલો છે, અને એટલા માટે આર્મીએ જે પુનઃપૂર્વક કાર્ય કર્યું છે કે મિનિમમ જે ટાર્ગેટ છે, ટાર્ગેટને એચીવ કર્યું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે વર્લ્ડ પણ જોયું, અમેરિકાએ પણ જોયું કે લોકોએ જે ટાર્ગેટ નક્કી કરેલા છે, અને જે બ્રહ્મોસ મિસાઇલ, એકચ્યુઅલી બ્રહ્મોસ મિસાઇલ સંયુક્ત સાહસ છે, આપણું અને રશિયાનું સાહસ છે, અને એ બનાવેલું છે, અને એના પર એનો ઉપયોગ કરેલો છે. અને એ ટેકનોલોજી વડે કે તમે ધાર્યું નિશાન પાર કરી શકો, અને એ વ્યક્તિ જ્યાં પાડવું હોય એટલે 3,000 કિલોમીટર દૂર સુધી પણ જઈ શકે એટલી ક્ષમતા ધરાવતું છે. એનું જે સફળ આપણે કઈ રીતે પ્રેક્ટિકલ જે વસ્તુ બનવી જોઈએ એ પ્રેક્ટિકલ એ લોકોએ પરિપાત કરી દીધું, અને એમાં એ લોકો સફળ થયા છે. એના માટે આપણે ત્રણેય સેનાઓને, સેનાઓના માણસોને ચોક્કસપણે આપણે એને બિરદાવવા જોઈએ. અને હકીકતે એ લોકોએ કાર્ય કર્યું છે, મિનિમમ લોસ દ્વારા મેક્સિમમ નુકસાન એ લોકોને પહોંચાડ્યું છે. અને એનું એક મહત્વનું કારણ કે જ્યાં એવું કહેવાય છે કે જે જગ્યાએ ખરગોશ જ્યાં છે કે જ્યાં શ્રેયાંકર જે આપણે પૂર્વ પાકિસ્તાનની અંદર જ્યાં શસ્ત્રો અને જ્યાં પરમાણુ છુપાયેલા છે, ત્યાં અમેરિકાએ પણ રાખેલા છે, એ જગ્યા ઉપર એની નજીકમાં 60 કિલોમીટર જગ્યા પર ત્યાં પણ એ લોકોએ ટાર્ગેટ કરેલું છે. તો આ બધી વસ્તુઓ તો ભારતને જે જાતનો હેતુ જોતો હતો એ હેતુ પાર પડ્યો છે. અલબત્ત
જે સીઝફાયર થયું છે એમાં ઘણા બધા મતમતાંતરો આવ્યા છે, એમાં ઘણી બધી વસ્તુ આવ્યું છે, પણ જે છેલ્લે આવ્યું છે એમાં અમેરિકાનું ઇન્ટરફિયર ઘણું બધું એમાં કામ કરી ગયું છે. કારણ કે જ્યારે લીકેજ થવાની આખી પ્રક્રિયા આવી ગઈ છે કે અમેરિકાના જે અણુ રિએક્ટરો રાખેલા હતા એ જગ્યાએ અમેરિકાએ પોતાનું એક પ્લેન મોકલેલું અને અહીંયા એ લોકોએ જે લીક પ્રૂફ છે કે નહીં એ જાણવા માટે કર્યું. એ પછી બંને દેશોના વડાએ બીજીસીએ વાત કરેલી અને પછી સીઝફાયર કરેલું છે. તો આ બધી એક વસ્તુઓ જે છે કે આપણે ખરેખર અંદર ખાને શું બન્યું છે એની હું કે જગદીશભાઈ બહુ જાણતા નથી, પણ જે જાતના રિપોર્ટ્સ ને જે જાતના અહેવાલ આવે છે એ ઉપરથી એક ચોક્કસ વસ્તુ કહીએ છીએ કે આ એક ઓલ ઓફ સડન નિર્ણય લેવામાં આવ્યો છે કે જે સેના માટે એને ડાયજેસ્ટ કરવું અઘરું હતું. કારણ કે એ લોકો એવી જગ્યાએ એપ્રોચ પહોંચી ગયા હતા કે કદાચ કરાચી કે લાહોર કે ગમે ત્યાં અને આપણે પીઓકે પર લઈ શકીએ એવી ક્ષમતા ધરાવી શકતા હતા. ત્યારે આ સીઝફાયર થયું એટલે એ લોકોને ચોક્કસપણે એના પર એમ કહીએ ને કે એ લોકોને ગમ્યું નથી. એના જે આપણા પૂર્વ અધિકારી જે બક્ષીજી છે એને પણ એમાં આક્રોશ ચાલ્યો છે. તો આ બધી વસ્તુ આપણે અહેવાલના આધાર ઉપર કહીએ છીએ. હકીકતમાં શું બન્યું છે હજુ પણ એને પૂરેપૂરો ઉજાગર કરવામાં નથી આવ્યું. એ હકીકત છે, એનો એક જ બાજુ અને એક જ પક્ષનો એક જ જગ્યાનું આ ઉજાગર કરવામાં આવેલું છે. હકીકતે સર્વ વસ્તુઓ શું છે એ હજુ પણ આપણે જાણવામાં હજુ ઘણી બધી વાર લાગશે, કારણ કદાચ કોઈ એના વચ્ચે તો યુદ્ધ માટે આગળ વધીએ તો અત્યારે તો જે પણ કોઈ ઇકોનોમી છે ત્યારે પણ નુકસાન થાય, સામાન્ય જનતાને પણ અત્યારે તો જે પ્રોબ્લેમ થાય તેવી પણ બાબત અત્યારે તો જોવા મળતી હોય છે. કદાચ એટલે આપણને હજુ કંઈ ખબર નથી, તમે જે રીતે કહ્યું જગદીશભાઈ પણ જે પ્રમાણે કદાચ આપણી જોડે સોર્સની અત્યારે તો કોઈ એવા નથી, પણ જો કદાચ કંઈક કરવામાં આવે તો એમાં સામાન્ય જનતાને પણ ક્યાંક ભોગવવાનો વારો આવે. એટલા માટે અત્યારે તો તેને અત્યારે ક્યાંક સ્ટોપ કરવામાં આવ્યું ને તેવું પણ જોવા મળી રહ્યું છે. ચોક્કસ કડે આપણે એ પણ કહી શકીએ કે આ વસ્તુ છે કે કારણ કે યુદ્ધ એ કોઈ પણ વસ્તુનું સોલ્યુશન નથી, એ તો પહેલેથી આવી છે. પરંતુ જે 4 આતંકવાદીઓને ગોતવાના હતા કે જે પહેલગામ પર એને કર્યા હતા, ત્યાં સુધી એ લોકોની એને મળી ગયેલી હતી, બધી ઇનપુટ પણ મળેલા હતા, પરંતુ એ લોકો ઓલ ઓફ સડન સીઝફાયર થવાથી એ ટાર્ગેટ એ લોકો અચીવ કરી નથી શક્યા. એટલે એ લોકોને થોડો મનમાં વસવસો રહી ગયો છે. અલબત્ત જે કંઈ કર્યું છે એ લાર્જલી ભારત દેશના હિતમાં જ કર્યું હોય આપણે એ રીતે જ સમજી શકીએ. કારણ કે આ બધી વસ્તુ એવી છે કે આપણે ઇનપુટ જે લઈએ છીએ એ અહેવાલોના આધારે લઈએ છીએ. કારણ કે એ લોકોએ હમણાં જ એક સર્વે કરેલો, એમાં એવું કહ્યું હતું કે જે ટીવી ન્યૂઝમાં આપણે છે એમાં જે ન્યૂઝ ચેનલોએ જે ન્યૂઝ છે એના કરતા વધારે એગ્રેશનથી રૂટ કરેલા છે. એકચ્યુઅલી એ લોકોનો એક ગાઈડલાઈન હોય છે, ગાઈડલાઈનને પૂરેપૂરું અનુસર્યા નથી. આપણે ગાઈડલાઈનને અનુસરી અને એ રીતે કાર્ય કર્યું હોય તો ચોક્કસપણે ભારતની જે નેતાગીરી છે, ભારતની જે આર્મી ફોર્સ છે એને ઘણું બધું સફળ ઓપરેશન કરેલું છે. આપણે એનો ઇતિહાસ પણ જાણીએ છીએ. 71 પછી ત્યાં પાકિસ્તાનનું, એ પછી હમણાં કારગિલ યુદ્ધ 99 એ બધા જ માં આપણે સફળ રહ્યા છીએ અને પાકિસ્તાનમાં એની પ્રોપોગન્ડા ઉધી થઈ રહી છે. પાકિસ્તાનના ઓલા જે વીર છે એને તો લેફ્ટનન્ટ બનાવી દેવામાં આવ્યા, ફિલ્ડ માર્શલ બનાવી દેવામાં આવ્યા કે એને સફળતા તરીકે ઓપરેશન પૂરું પાડ્યું. તો અહીંયા પ્રોપોગન્ડા ઊંધી પ્રમાણનું હાલે છે. અલબત્ત જમીની હકીકત જુદી છે. બિલકુલ જી જગદીશભાઈ, આપણે કંઈ કહેવું હતું? જી એવું છે મિત્ર કે હવે આપણે સૂત્રો ને બૂત્રો ને એવું નથી, બિલકુલ આપણી પાસે ટોટલી વિગતો છે. વર્લ્ડ ગ્લોબલ થઈ ગયું છે ને એકેય વસ્તુ અજાણ નથી. જો ત્યાં ખોટી રીતે એના આસિમ મુનીરને ફિલ્ડ માર્શલ બનાવવાની વાત પણ આપણા સુધી પહોંચતી હોય અને ત્યાં પણ જશ્ન મનાવવામાં આવ્યો છે જેમ અહીંયા મનાવવામાં આવ્યો. એટલે હવે એ તથાકથિત વાતો નથી, મૂળ વાત એવી છે ભીતરી જે અરવિંદભાઈ સાહેબે કીધી કે અમેરિકાની ભૂમિકા છે એ વ્યાપારીકરણની ભૂમિકા જે હોય તે, પણ સીઝ ફાયર, હું તો લોક બોલીમાં કહું છું કે સીઝ ફાયર કર્યું એનાથી જનતા તો જવા દો, ભારતીય જનતા પણ રાજી નથી. ભારતીય જનતા પાર્ટીની જનતા કહું છું, બીજા તો જવા દો સમૂચા દેશનું. કારણ કે વિશ્વભરમાં એવી ચર્ચા 100% હતી કે જો ભારતીય જનતા પાર્ટી સેનાને જે રીતે ખુલ્લો દોર મૂકીને કામ કરવાની વાત કરી હતી એને યથાવત રાખ્યું હોત તો સ્થિતિ એવી હોત કે ત્રાસવાદીઓનું ટોટલી નેટવર્કને આપણે ખતમ કરી શક્યા હોત. પરંતુ આપણે બિલકુલ સેઢે આવીને શિરામણ કર્યું એટલે આપણે સીઝ ફાયર કરી નાખ્યું. પછી હવે એ સીઝ ફાયર થયા પછીથી
આખા દેશમાં જે માયુસી પ્રવૃત્તિ છે કે ભાઈ આ શું કામ કર્યું છે એ બરાબર કોઈને જચ્યું નથી, એટલે આ આયામ કરવામાં આવી રહ્યો છે. ઓપરેશન સિંદૂરના નામે સરહદી રાજ્યોમાં રક્ષા મંત્રી જાય છે, ગૃહમંત્રી જાય છે, સ્વયં વડાપ્રધાન આવે છે અને આ બધા જે કઈ એના કાર્યક્રમો કરી રહ્યા છે. તો સવાલ એટલો જ મારો કહેવાનો હતો કે હવે આપણે જે કઈ વાતો કરીએ છીએ એમ કે સૂત્રોના આધારે કે અથવા તો કહેવાય છે કે રિપોર્ટના આધારે, ના 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 ના, અત્યારે તમારી દુનિયામાં કોઈ વસ્તુ અજુકતી કે અજાણી રહેતી નથી. તમે ગૂગલ સમાચારમાં જઈ શકો છો. દુનિયાભરનું અત્યારે ગ્લોબલ વર્લ્ડ છે સાહેબ, એટલે બિલકુલ યથાયોચિત જ આપણે વાત કરી રહ્યા છીએ એમ મારું તમને કહેવાનું છે. જો આપણે એના જે કેટલાક એરબેઝ ને આપણે ડસ્ટ તોડી નાખ્યા એ હકીકત છે, બધાએ સ્વીકાર્યું છે. ઇવન તો પાકિસ્તાનની સરકારે પણ ત્યાં સ્વીકાર્યું છે કે આપણા એરબેઝ ને તોડી નાખ્યા. આપણે પીઓકે આતંકવાદીઓના જે અડ્ડા હતા એને તોડી નાખ્યા, એના ચિત્રો આવી ગયા છે. એટલે સૂત્રો બૂત્રો કુછ નહીં, પણ સીઝ ફાયર જે કર્યું છે એનાથી સમૂચા ભારતની જનતામાં એક અનેક પ્રકારનો વસવસો છે. ઈ વસવસાની ખબર તમને ને મને પડતી હોય તો વડાપ્રધાનને ખબર ન પડે એટલા તો નાદાન છે નહીં. એટલે અત્યારે આ મોટે પાયે કાર્યક્રમ થઈ જાય. બસ આટલું જ કહેવાનું હતું. જી બિલકુલ બિલકુલ. જગદીશભાઈ, અરવિંદભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો જે પ્રમાણે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત આ ગુજરાતની મુલાકાત હતી અને જે પ્રમાણે ક્યાંક અલગ અલગ બાબતોને પણ તેમાં ટાંકવામાં આવી, આગામી સમયમાં હવે કઈ રીતની અત્યારે તો આ કાર્યવાહી જોવા મળે છે અને કઈ રીતે હવે રાજકારણ ગરમાય છે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં અમને આપશો રજા. નમસ્કાર.